હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ બધાને સવાર થતાની સાથે અમારા જીયાબેન ઉઠી ગયા અને જીયાબેનના ફ્રેન્ડ પણ આવી ગયા હતા. એ જીયાબેનથી પણ વહેલા ઉઠી જાય છે અને જીયાબેન માટે બનાવી સરસ મજાની કોફી, કેમ કે અમારા જીયાબેનને ચા ભાવતી નથી. તો મેં અને જીયાબેને પીતી સરસ મજાની ચા અને ચક્કીબેન માટે બનાવી અમે સરસ મજાની રામ રોટી, જે રોજનો અમારો નિયમ છે. તમને અમારા જો આવા ડેલી બ્લોગ જોવા હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પછી હું નીકળી ગઈ મોર્નિંગ વોક માટે. તો બહાર દાદી મળતા હતા તુરિયા, કેમ કે અમારા ઘરની બહાર શાકભાજીની વાડી જેમ કરેલું છે. અને અમે પહોંચી ગયા ખેતરમાં. અને આ ઝાડ શેનું છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો, જે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. અને મેં ત્યાંથી લીંબુ અને શાકભાજી લઈને તુરિયાને એવું લઈને નીકળી પડ્યા. અને જેવો સૂર્યનો તડકો પણ કેવો સરસ નીકળી ગયો છે. અત્યારે જે ઠંડી પડે છે ગુલાબી ઠંડી જેવી છે. સવાર સવારમાં સૂર્યનો તડકો પણ મજા આવે. અને એમને ચાલતા ચાલતા દાદીએ મને બતાવી કે જો બેટા આની ભાજી કેવી સરસ થાય. તો ગામડાના લોકોને આનું નોલેજ થોડું વધારે હોય છે, તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ ભાજી શેની છે. અને અમે વીણી બહુ બધી ભાજીના છોડ શેનો છે એ પણ કહેજો. અને અમે પછી ભાજી સરસ ચોખ્ખી કરીને એનું શાક બનાવવાનું ચાલુ કર્યું. અને ખરેખર આ ભાજીનું શાક એટલું સરસ મજાનું બન્યું હતું કે અમુક ટાઈમ એમ થાય કે ખરેખર ગામડાના લોકો વનસ્પતિ વિશે વધારે જાણે છે, આપણા કરતાં કંઈક વધુ જાણે છે. અને મારું રોજનું કામ પતાવીને હું પહોંચી ગઈ મારી સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓને મારા રોજના નિયમ પ્રમાણે ભણાવવાનું ચાલુ કરી નાખ્યું. અને બાળકો પણ એટલા ઉત્સાહથી જ આવતા હોય છે. અને બાળકોની કલ્પના શક્તિ જોવો કે એમનામાં એક વર્લ્ડ મોડલ હતું, એમાંથી એ બાળકોએ કેવું બનાવે છે. અને જીયાબેનને તો જુઓ સ્કૂલમાં કેટલો પ્રેમ મળે છે. મને એને એટલો બધો ટાઈમ નથી મળતો, પણ એને બાળકો સાથે મજા આવે છે. અને અમારી નાની નાની ભૂત છે. અને આવી ભાઈબંધી તો લગભગ આવા બાળકોમાં જ જોવા મળે, અત્યારે ન જોવા મળે. અને બાળકો હવે છૂટવાની તૈયારી છે. અને આ દરવાજો કોણ વાગશે એની લડાઈ તો મારે રોજ ચાલુ હોય કે હું વાંખું બેન, હું વાંખું. એની મજા જ પણ કંઈક અલગ હોય. બાળપણની વાતો એ બાળપણ જ કહેવાય. અને કાલના કેટલાક મોડલો બતાવવાના બાકી હતા, તો બધા મોડલો લઈને આવેલા હતા જે પ્રોજેક્ટ હતા. અને હવે લગભગ મારા ખ્યાલથી પબ્લિક ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ વધારે વળે છે. અને આમાં મેઇન જે વસ્તુ હતી ઓર્ગેનિક ખેતી, પાણી બચાવો અને પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય એ વિશે હતું. અને જે કાલે વિજ્ઞાન મેળો જ્યારે અમારે પૂરો થયો અને આપણે ગુજરાતી હોય એના આવું ફંક્શન રાખ્યું અને એમાં ગરબા ન ગવડાવીએ તો આપણે ગુજરાતી નતામાં, એટલે બાળકોને સરસ મજાના ડીજે પર ગરબા ગવડાવે. અને બાળકો પણ જોવા કેટલા એમના મોજ મસ્તીમાં રમે છે, ના કોઈની શરમ, કોઈ શું કહે છે એની નહીં કોઈ પરવા. એટલે બાળપણ એ તો બાળપણ જ છે. સ્કૂલના દિવસો તો